તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ બિલકેશ્વર મહાદેવ. ઓકે. અને આ મંદિર બહુ જ જૂનું છે. આ કેટલા વર્ષ જૂનું હોય છે? 3000 વર્ષ. હા. ઓકે. તો મિત્રો આ મંદિર છે 3000 વર્ષ જૂનું મંદિર છે. તમને એવું લાગતું હોય છે કે શું વાત કરે છે, પણ નહીં, રિયલમાં આ જગ્યા જોવાલાયક છે. અને તમે આવો તો તમને આઈડિયા આવશે. બરાબર છે. આ શું લખેલું છે? શ્રી બિલ્વકેશ્વર મહાદેવ કી કથા. આ આખો એનો ઇતિહાસ છે. પહેલાં એ હું તમને આ તમે વાંચી લ્યો એટલે તમને આઈડિયા આવી જશે. પછી થોડી ઘણી હિસ્ટ્રી વિશે આપણે પણ વાત કરશું, જે ભાઈ આપણને કીધું છે એ પ્રમાણે. ચાલો તો અંદર જઈએ આપણે. તો મિત્રો આ મંદિરની આપણે વાત કરવી તો આ પ્રાચીન મંદિર છે. 3000 વર્ષ જૂનું મંદિર છે ભોળાનાથનું. અને અહીંયા આગળ મા પાર્વતીએ 3000 વર્ષ તપસ્યા કરી હતી કે જે મહાદેવને શું કહેવાય ને, ભૈયાને બોલા કે મહાદેવ કો પાને કે લીએ. તો એ તમે વિચાર કરો કે 3000 વર્ષ એને તપ કર્યું. તો અત્યારની જનરેશનની કોઈ, હું એવું નથી કોઈને ખરાબ કહેવા માંગતો, પણ મારો કહેવાનો મિનિંગ એવો નથી. 3000 વર્ષ પહેલાંની વાત છે કે 3000 વર્ષ સુધી મા પાર્વતીએ તપસ્યા કરીને મહાદેવને પ્રાપ્ત કર્યા હતા. આ એ જગ્યા છે અને એ જગ્યાની હું તમને વિડીયો બનાવીને બતાવું છું. તો તમે જોઈ લો. અહીંયા આગળ કેમેરો, ફોનની ને એની બધી વસ્તુની મનાઈ છે, છતાં હું ટ્રાય કરું છું કે કોઈ ફોલ્ટ ન આવે અને આપણને કાંઈ પ્રોબ્લેમ ન થાય. તો ચાલો અંદર હું તમને લઈને જાઉં છું. મહાદેવને તમારે જલ ચડાવવું હોય તો એના માટે તમે લોટો અહીંથી લઈ શકો છો. એકદમ ફ્રી છે, કોઈ ચાર્જ દેવાનો નથી તમારે. તો આપણે લોટો ચડાવવા માટે પાણી પણ આપણે અહીંયાથી ભરી લઈશું. લોટો લઈને આપણે મંદિરની અંદર જાશું. તો લીલે થોડી વાર રહેતા બહાર ઊભો રહે છે એટલે વાંધો ન આવે. તો આપણે લોટો ચડાવી દીધો છે. આપણા ભાઈને કીધું હતું કે તમે થોડોક વિડીયો આપણો લઈ લો, પ્રદક્ષિણા આપણે કરી લઈ. તો આ 3000 વર્ષ જૂનું મંદિર છે મિત્રો, પ્રાચીન ગોરીકુંડ દ્વારા. અને હવે આપણે કુંડ તરફ પણ જાશું કે જ્યાં યજ્ઞ તપ કર્યો હતો ને એ છે. તો ચાલો આપણે ત્યાં જઈએ અને ત્યાંના હું પણ તમને દર્શન કરાવીશ. તો ત્યાં આગળ પણ તમે દર્શન કરી શકશો. મહાદેવ સમુદ્રીપુરા.
તો પેલા પ્રદક્ષિણા કરી લેશું આપણે. હવે અહીંથી ચાલતા ચાલતા થોડુંક અંદરની સાઈડમાં આપણે જવાનું છે. જંગલની અંદર કુંડ છે તો એ જોવા માટે આપણે જાશું. તો ચલો થઈ જાવ ત્યાં. તો અહીંયાથી આપણે જાશું प्राचीन गौरी कुंड मंदिर जाने का रास्ता है. वहाँ पे लिखा है तो थोड़ी घणी कारक कारक हिंदी આપણે બોલી જાશું. એનું કારણ છે કે વાંચવી તો પછી શું છે એ બોલાઈ જાય છે. પ્રાચીન ખાડા શ્રી નિરંજની હરિદ્વાર. તો મંદિરથી થોડાક બહાર નીકળશો એટલે અહીંયાથી કુંડ તરફ જવા માટેનો આ રસ્તો છે. તો આપણે અહીંથી ચાલતા ચાલતા ત્યાં સુધી જાશું આપણે. તો બન્યા રહેજો અને છેક સુધી પૂરો જ વિડીયો જોજો તમે, જેથી કરીને તમને ખ્યાલ આવે. કેમ કે વચમાં તમે સ્કીપ કરીને બહાર નીકળી જશો તો પછી મેન વસ્તુ હોય છે એ તમને નહીં જાણવા મળે કે નહીં તમે સમજી શકો કે નહીં તમે જોઈ શકો. તો એના માટે હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે જોવો છો વિડીયો તો તમે પૂરો જુઓ, જેથી કરીને તમને ખ્યાલ આવે. તમે અહીંયા આવો તો તમારે કઈ રીતે ફરવું એની વસ્તુની પણ તમને જાણકારી મળે. એનું કારણ છે કે સાવ જો તમે મારી જેમ પહેલી ફેરી તમે આવતા હો તો તમને થોડું ઘણું અજાણ્યું લાગે કે થોડુંક આપણને એમ થાય, મનની અંદર બીક હોય કે આપણી થશે સાથે કાંઈક ખોટું થઈ જશે કે કોઈ વસ્તુ પ્રોબ્લેમ થશે. તો એવી કોઈ વસ્તુ છે નહીં. કદાચ આવા વિડીયો તમે જોતા હોય છો યુટ્યુબમાં ઘણા બધા બનાવતા હોય છે, એવું નથી કે હું એક જ બનાવું છું. તો એ બધાય તમને થોડું ઘણું કહેતા હોય છે અને મને જ્યાં સુધી બને ત્યાં સુધી હું તમને કહેવાનો પ્રયત્ન કરું છું કે ફર્સ્ટ ટાઈમ મારી પણ આ વિઝિટ મેં ફર્સ્ટ ટાઈમ જ કર્યું છે હરિદ્વારની એ બધી વસ્તુ, બરાબર છે. હું પહેલાં અહીંયા આવેલો નથી. તો તમે થોડું ઘણું આવો તો તમને જાણવા મળે, જુઓ તો તમને ખ્યાલ પણ આવે. અહીંયા જો આપણે આ કોળિયા કેમ ટેકરી, આ પથ્થરની ટેકરી કરવી એટલે એનું એવું માનવું થાય કે આટલા માળનું ઘર થાય કે આટલું આપણું ધન વધે. આ બધી વસ્તુની હજી માન્યતા છે એવું નથી. આ બધું પબ્લિકે કરેલું છે કે આ કોઈ એની મેથે થઈ ગયું કે એવી કોઈ વસ્તુ નથી. આ તમે જોઈ શકો છો, બરાબર છે. અને અહીંયા એવું નથી, ઘણા માણસો આવે છે. તો સાવ નવી ફેરી તમે પહેલી ફેરી તમે આવતા હો ને તો તમે બધું જાણવા મળશે. તમને ખોટા અટવાવી આપણે હેરાન થાવી, કોઈને પૂછવું પડે કે પછી કોઈ જગ્યાએ આપણે પૈસા વધારે લઈ જાય એની બીક હોય, થોડું ઘણું આપણને અજાણ્યું લાગે, ન જોયેલું હોય તો ખ્યાલ પણ ના આવે. તો એવી કોઈ વસ્તુ નથી, પણ તમે આવો. ચાલો, તો આવી ગયો છે કુંડ, તો ત્યાં જઈએ આપણે. તો અહીંયાથી દાદરા છે સંભાળીને થોડુંક ઉતરશું આપણે. અને અહીંયા આગળ લખેલું છે, આ તમે વાંચી શકો છો. પ્રાચીન ગૌરી કુંડમાં ભગવતી તપસ્વી. આ ભાઈને પૂછી લે. મિત્રો અત્યારે આપણે થોડીક વાર અહીંયા રેસ્ટ કરવા માટે બેસી ગયા છીએ. અને જે કુંડ છે એ આપણને બતાવ્યો નથી, મેં તમને નથી બતાવ્યો. એનું કારણ છે કે આપણને જે સામે પૂજારી બેઠા છે ને એણે આપણને રજા નથી આપી કે તમે અંદર વિડીયો બનાવો એમ. એમને ફોન મારા હાથમાં જોયો અને હું વાત કરતો કરતો આવતો હતો, એટલે એટલા માટે એણે એવું કહી દીધું કે તમે ફોન મૂકી દો એમ. તો આપણે ફોન મૂકી દીધો છે અને આપણે નાનો વિડીયો ન લઈ શક્યો એની માટે સોરી. હવે ચોરી છીપે લઈને અને હું નાખું એ કોઈ એનો મિનિંગ નથી. અને આપણું કામ એવું છે કે જે વસ્તુની રજા આપણને ના મળે એવું કામ આપણે કરવાનું થતું નથી. કોઈ જોર જબરદસ્તી નથી. ભલે આપણે આટલું દૂર હું આવ્યો છું, એક મને થોડુંક દુઃખ થયું છે કે જે વસ્તુ મારે જોતી હતી એ વસ્તુ હું ન મળી અને ન બનાવી શક્યો. તો દુઃખ તો થાય છે ઘણું, પણ કોઈ વાંધો નહીં, ચાલશે. તમારા માટે ન લઈ શક્યો પણ મેં દર્શન કર્યા. અને તમે ખરેખર આવો તો તમે અહીંયા દર્શન કરજો, તમને એક નવી રીતે આમ અહેસાસ થશે કે આનંદ આવી જશે એમ, જેમ હું અત્યારે ફીલ કરું છું એમ. પણ મને દુઃખ થયું છે તો એ વાતનું દુઃખ છે કે મેં વિડીયો ના લઈ શક્યો અને તમને ન બતાવી શક્યો એટલા માટે, બાકી કોઈ પ્રોબ્લેમ નથી. તો
આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. પછી આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને નવા વિડીયોનું અપડેટ તરત મળી જાય. તો ચાલો હવે મળવી નવી જગ્યા અને નવા લોકેશન સાથે. તો ત્યાં સુધી બધાને સીતારામ.